તમારું નામ? મારું નામ ગણાત્રા ચિરાગ છે અને અત્યારે હું ગુરુ પૂર્ણિમાનું આજે શુભ રૂડો એવો પ્રસંગ છે મારા માટે, કારણ કે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે હું પૂનમ ભરવા માટે ચાલીને આવ્યો છું મારા ગુરુને મળવા માટે. હું જેને ગુરુ માનું છું એવા સંત શિરોમણી જલારામ બાપાને મળવા માટે આવ્યો છું. અને ખાસ કરીને અમે દર પૂનમ ગોંડલ જલારામ મંદિરથી ચાલીને પૂનમ ભરવા માટે આવીએ છીએ. મારું ગામ તો જસદણ તાલુકાનું નવા ગામ છે, પણ અમે ગોંડલ જલારામ મંદિર રાત્રે 11 વાગે 3-4 મિત્રો ભેગા થઈ અને ત્યાંથી ચાલીએ અને ખૂબ મજા આવે છે. રસ્તામાં ખૂબ ઉત્સાહ સાથે જય જલારામના નારા સાથે અમે ફાઇનલી અમે 5 વાગે 4:30 વાગે વેકુધામ પહોંચી જતા હોય છે. કેટલા સમયથી તમે ચાલીને આવો છો? અમે તો ઘણા સમયથી ચાલીને આવીએ છીએ અને ખૂબ ઉત્સાહ સાથે ચાલીને આવીએ છીએ અને જરાય થાક જેવું લાગતું નથી અમને. દાદાને પગે લાગી કેવી ધન્યતા અનુભવ? ખૂબ ધન્યતા અનુભવું છું. જલારામ બાપાને તો અમે એના મુખ જોવા માટે તરસતા હોઈએ છીએ કે ક્યારે પૂનમ આવે અને ક્યારે અમને એના દર્શન થાય. અમને જય જલારામ. આજે તારીખ 29/7/2026 અને ગુરુ પૂનમ ખાસ અનેરો મહિમા હોય છે. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે મા બાપ સેવા, સમાજ સેવા અને ગુરુ સેવા આ સૌથી મોટી 3 સેવાઓ ગણી છે. એમાં ગુરુની સેવા આપણે અત્યારે દર્શન થકી, એમના આશીર્વાદ થકી મેળવવાના હોય છે. ત્યારે વર્ષમાં એકવાર હું જરૂરથી અહીં દર્શને આવું છું. હું મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાંથી મોટી સસણ ગામથી આવું છું અને છેલ્લા 17 વર્ષથી હું જલારામ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવું છું. એમના પરચા અપરંપાર છે. એમની પરચા થકી મારા જીવનમાં ઘણા કાર્યો સફળતાપૂર્વક સિદ્ધ થયા છે અને આપ સૌને વિનંતી કે આપ પણ જલારામ બાપાના દર્શને આવો અને બાપાની કૃપા મેળવો. એવા સૌને જય જલારામ.